શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલાડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081 ફાગણ સુદ દશમને રવિવાર, તારીખ 9/3/2025. આજે શ્રી ઘનશ્યામ મહારાજનો યજ્ઞોપવિત સંસ્કાર અયોધ્યામાં કર્યો એ દિવસ છે. સંવત 1845ની સાલમાં ફાગણ સુદ દશમના દિવસે મહારાજને યજ્ઞોપવિત સંસ્કાર કર્યો હતો. ધર્મદેવ, ભક્તિ માતા, માતા પિતા, સગા સંબંધીઓ બધા ભેગા થયા હતા. બહુ મોટો ઉત્સવ થયો હતો અને ભગવાનને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા હતા. ભૂદેવો બોલાવ્યા હતા. યજ્ઞ વિધિ થયા. ભગવાનના મસ્તક પર મુંડન કરાવ્યું અને મહારાજને જનોઈ પિતા ધર્મદેવે પહેરાવી હતી. પછી કહેવાય છે જનોઈ પહેર્યા પછી બળવો દોડાવે ત્યારે પ્રભુને એવી ઈચ્છા હતી કે હવે મારે કલ્યાણ અનેક જીવોના કરવા છે, એટલે વનમાં વયું જવું છે. તે બળવો દોડાવે ને એટલે પછી મામા પાછળ પકડવા દોડે, પણ ઘનશ્યામ દોડવા જ માંડ્યા. તે પકડાવું જ નહોતું ને, તે મામા થાકી ગયા દોડી દોડીને. પછી હાથ પાડ્યો કે એ ઘનશ્યામ બાબુ, એ ઘનશ્યામ બાબુ, માતા પિતા તમારા વિયોગમાં રડી રડીને મૃત્યુ પામી જશે, માટે તમે પાછા વળી જાઓ. માતા પિતાને સુખ આપીને, માતા પિતાને દિવ્ય ગતિ આપીને પછી જાજો. મામાના શબ્દો સાંભળીને ભગવાન ઊભા રહી ગયા, પકડાઈ ગયા. મામા ખંભે બેસાડીને લાવ્યા અને બધાએ ભેગા મળીને ભોજન લીધું. આવો મોટો ઉત્સવ થયો. પછી ભગવાન રહ્યા 1845માં 49માં ભગવાન પછી વનમાં ગયા. 11 વર્ષના થયા ત્યારે આવી રીતે 8 વર્ષના હોય ત્યારે યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. આપણે આ લીલાને મનથી ચિંતન કરીએ કે મહારાજ 8 વર્ષનું ભગવાનનું સ્વરૂપ છે. બાળ ઘનશ્યામ, માતા પિતા બધા જનોઈ આપે છે. મહારાજનું મુંડન છે, એવું સરસ સ્વરૂપ શોભે છે. ધોતી પહેરેલી છે મહારાજે અને ખુલ્લું શરીર છે. અને જનોઈના દર્શન આપણે મનથી કરીએ. આપણે પણ આપણા ઘેરે પણ જનોઈ પહેરાવી હો. આપણા ઘર મંદિરની અંદર ઠાકોરજી બિરાજતા હોય ને, એક ઓલો કાચો દોરો હોય એના આમ જનોઈ જેવું બનાવી અને આપણે આમ ભગવાનના આમ પહેરાવી શકાય એમ હોય તો એ રીતે આમ કરીને આમ પહેરાવી દઈએ. આપણે એવો મનથી ભાવ વ્યક્ત કરીએ. બાલુડા ઘનશ્યામ હોય એને તો પહેરાવી શકાય હો. ડાબા ખંભા ઉપર આમ જનોઈ પહેરાવી દેવી. આપણે નાના મોટા ઉત્સવો આપણે ઘેરે પણ કરી શકાય. ભલે ને બધાને બોલાવીએ નહીં કાંઈ નહીં, ઘર મેળે ને એકલા કરી લેવાય. ભગવાનને જનોઈ પહેરાવી, ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા, ફૂલ હોય તો હાર પહેરાવી, નહીંતર ભગવાનને પગે લાગીને જનોઈ પહેરાવીને દંડવત પ્રણામ કરીએ. આજનો જનોઈનો દિવસ છે ને એટલે, અને મંદિરો હોય ત્યાં તો
આવી રીતે પૂજન કરીને ભગવાનને પહેરાવતા હોય છે. પણ આપણે આપણા ઘેરે પણ આપણે કરી શકાય. ન કરતા હોઈએ તો કરી લેવું. આખો દિવસમાં ગમે ત્યારે હોય એવું કંઈ નહીં. કયા સમયે પહેરાવી એવું કંઈ એમાં ફિક્સ તો આવતું ન હોય. આખો દિવસ આજનો ઈ જ ગણાય ને, જનોઈનો જ દિવસ ગણાય. જેને સવારમાં સાંભળી ગયું હોય તો સવારમાં કરી લઈ, પછી યાદ આવ્યું તો પછી આખો દિવસમાં. અત્યારે યાદ કરાવી દીધું, જેણે ન ભગવાનને પહેરાવ્યું હોય એ પહેરાવી દેજો. આજના દિવસે આપણે અયોધ્યામાં જ છીએ. ધર્મદાદાના આમંત્રણથી આપણે યજ્ઞોપવિત સંસ્કારમાં ગયા છીએ. સુવાસીની ભાભીને આપણે હેલ્પ કરીએ છીએ, મદદ કરીએ છીએ. બધું વસ્તુ આ લાવો, ઓયલું લાવો, આપણે બધી સેવા કરીએ છીએ. પણ આપણું મૂળ ધ્યેય કયો છે? ભગવાનના દર્શનો. ઘનશ્યામને તો આપણે આમ નજર સામેથી ભૂલવાના નહીં, એવા આપણે દર્શન કરીએ છીએ. આવો બધોય આપણે અયોધ્યાની ભૂમિમાં યજ્ઞોપવિત સંસ્કારનો માહોલ હૃદયમાં ધારી રાખવાનો આખો દિવસ. અને આવતીકાલે એકાદશીનો પાવનકારી દિવસ છે, એટલે કાલે દરેકે ઉપવાસ કરવો. આવો હરિકથામાં પ્રવેશ કરીએ. અનંત બ્રહ્માંડ કેહી સુખાય, અનંત બ્રહ્માંડ કેહી સુખા, હરિચરિત્ર યાગે સબલુખા, હરિચરિત્ર યાગે સબલુખા. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ, દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે. ગઈકાલની કથામાં વાસના વિશે આવ્યું હતું. રૂપિયામાં વાસના રહી ગઈ તો સાપનો કણો થવું પડ્યું. આજે પુષ્પ 50મું શરૂ થાય છે. એમાં આપણે આગળની પંક્તિઓનું ગાન કરીએ. અબળા ઉદ્ધારક શ્રી હરિ, આજ સુણાવું એમની વાત. અબળા ઉદ્ધારક શ્રી હરિ, આજ સુણાવું એમની વાત. રામાભાઈ રાજા સાંભળો, દીધો પરચો અહીં સાક્ષાત, દીધો પરચો અહીં સાક્ષાત. આ બે પંક્તિમાં આ કથાનો સાર લખી દીધો. જો અબળા ઉદ્ધારક શ્રી હરિ, ભગવાને અબળાઓના ઉદ્ધાર કર્યા છે. એવી કથા આજ તમને એક સંભળાવું છું. રામાભા સાંભળો. એવો પરચો ક્યાં દીધો? તો અહીં દીધો પરચો સાક્ષાત. અહીં એટલે અહીંમાં સમજ્યા તમે? બ્રહ્માનંદ સ્વામી ને રામાબાનો સંવાદ ક્યાં ચાલી રહ્યો છે? મૂળીધામમાં. બ્રહ્માનંદ સ્વામી મૂળીધામમાં બેઠા બેઠા કથા સંભળાવે છે. એટલે કીધું અહીંયા પરચો બન્યો છે. એની મારે એક પરચાની કથા કેવી છે. એ કઈ કથા? તો સાંભળો. કેવો પરચો થયો? એ મંદિરમાં પરચો, ભગવાને પરચો આપ્યો. મૂળીમાં પધરાવેલા રાધા કૃષ્ણ દેવ ને હરિકૃષ્ણ મહારાજ, એણે આપેલો પરચો સાંભળવો છે. જો વાત જાણે એમ છે. મેમકા નામનું ગામ છે. મેમકાની લીલા ઘણી આ શાસ્ત્રોમાં આવી ગઈ છે, એટલે આપણે મેમકાને તો ઓળખીએ જ છીએ. વારે વારે આપણે ઓળખાણી કરાવતા જઈએ કે આ ગ્રંથ લખ્યો પાર્ષદવર્ય વાઘજી ભગતે. એના ગુરુ પુરુષોત્તમ ચરણદાસ સ્વામી પાછલી અવસ્થામાં ઘણા વર્ષ સુધી મેમકા ગામમાં રહ્યા હતા. વઢવાણથી નજીકનું ઝાલાવાડનું આ ગામ છે. બહુ પ્રસાદીનું છે. મહારાજ પણ મેમકામાં ગયેલા છે. એ ગામની આ વાત અને મૂળીમાં બની ગયેલો પરચો. જો મેમકામાં રામજી શેઠ નામના એક સ્વામિનારાયણ ભગવાનના મહાન ભક્ત રહેતા હતા. રામજી શેઠ. એના બેનનું નામ હતું શ્યામબાઈ. એ શ્યામબાઈના એક દીકરી હતા. એના દીકરીનું નામ દિવાળીબાઈ. એટલે રામજી શેઠને તો બેનના દીકરી એટલે ભાણીબેન થાય ને, આ બાણીબા.
અને બીજા રામજી શેઠના દીકરાના દીકરી, રામજી શેઠના દીકરાનું નામ અહીંયા લખ્યું નથી, પણ એના દીકરાના દીકરી હતા ને એનું નામ હતું સંતોકબાઈ. આપણે આ બે બાઈની વાત અહીંયા આવે છે, એટલે આપણે એ બેને સંભાળ્યા છે. શ્યામબાઈ એક બેનના દીકરી, શ્યામબાઈના દીકરી દિવાળીબાઈ, અને રામજી શેઠના દીકરાની દીકરી સંતોકબાઈ. એટલે મેન રામજી શેઠ એક દીકરાની દીકરી અને એક દીકરીની દીકરી, આ બે બહેનો એની વાત અહીંયા લખી છે. એ કેવા હતા તો ઓળખાણ આપી છે સંતોકબાઈ અને દિવાળીબાઈ. બેઉ શ્રીજીના ભક્ત ગણાય, બેઉ શ્રીજીના ભક્ત ગણાય, જેને ગમતા શ્રી હરિરાય, જેને ગમતા શ્રી હરિરાય, સમે દર્શન કરવા જાવે, કોકવાર મૂળી ગામે આવે, સમે દર્શન કરવા જાવે, કોકવાર મૂળી ગામે આવે. બે બહેનોની ઓળખાણ કરાવી કે બે બહેનો શ્રીજીના ભક્ત ગણાય, મહારાજના ભક્ત હતા, જેને ગમતા શ્રી હરિરાય, ભગવાન એને બહુ ગમતા હતા, ભગવાનમાં બહુ પ્રીતિવાળા હતા. દરરોજ દર્શન કરવા માટે, ભગવાનના દર્શન કરવા પોતે જ્યાં રહેતા હતા ત્યાં મંદિરે જાય, પણ અહીંયા લખ્યું કોકવાર મૂળી ધામે પણ આવે. જ્યાં રહેતા હોય ત્યાં દરરોજ દર્શન કરવાના હોય, પછી મોટા ધામ હોય ત્યાં તો આપણે ક્યારેક ક્યારેક વરહમાં જઈ શકીએ ને, એટલે એને કંઈ મેમકાથી મૂળી બહુ દૂર ન થાય, એટલે પણ આ મેમકા તો આ શ્યામબાઈને મામાનું ગામ કહેવાય, અને સંતોકબાઈનું ગામ મેમકા કહેવાય, કેમ કે રામજી શેઠના દીકરાની દીકરી સંતોકબાઈ ને, એટલે એનું એ મેમકામાં જ રહેતા હોય. અને શ્યામબાઈ એના બેનને ક્યાંક બીજે પરણાવ્યા હોય એટલે સાસરું બીજે હોય, અને આ દિવાળીબાઈ એટલે મામાને ઘેરે આવ્યા હોય, એટલે પછી બે નક્કી કર્યું હોય ને હાલો ને આપણે મૂળી દર્શન કરવા માટે જઈએ. મામાને ઘેરે જવાનો બધાને બહુ શોખ હોય હો, પહેલાં બહુ હતું એવું, હવે હોય કે નહીં અમને ખબર નથી, કાંઈ તમને ખબર હોય તો, કે મામાને ઘેરે જવામાં જ બધા ઉતાવળ કરતા હોય, અને મહિનો રોકાય વેકેશનમાં. નાના બાળકોને વેકેશન પીડ્યું નથી ને ક્યાં જવાનું, મામાને ઘેરે જાઉં છે મારે, એટલો હરખ હોય એમ. હવે ખબર નહીં આવીને આવી રીતિ હોય કે નહીં. ત્યારે દિવાળીબાઈ અને સંતોકબાઈ એકવાર બે ભેગા મળીને મૂળી દર્શન કરવા માટે આવ્યા છે. મૂળી ધામમાં દર્શન કર્યા, ભગવાનની સામે મંદિરમાં વચ્ચેનો ખંડ હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ પધરાવેલા છે. બ્રહ્માનંદ સ્વામીએ મંદિર કર્યું છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે પધરાવ્યા, મહારાજની આજ્ઞાથી કર્યું. મહારાજ આ લોકમાં હતા ત્યારે મહારાજે આજ્ઞા કરી હતી મૂળીમાં મંદિર કરજો, એટલે મહારાજે 6 મંદિર બંધાવ્યા, પણ અમુક જગ્યાએ મહારાજા પૃથ્વી પર હતા ને તોય મહારાજે આજ્ઞા કરેલી હતી, જેતલપુરમાં, ધોળકામાં. એટલે મહારાજે પછી બ્રહ્માનંદ સ્વામી મંદિર બંધાવા તો માંડ્યા હતા, મહારાજ હતા તોય, પણ પૂરું તો ન થયું હોય. પછી પ્રતિષ્ઠા તો આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે કરી, કેમ કે અમદાવાદ દેશનું ગામ કહેવાય, મૂળીધામ કહેવાય. બંને આચાર્ય મહારાજને જે ધામના જેટલા ધામ હોય ને ત્યાં જ પ્રતિષ્ઠા કરવાની હોય. એટલે દેવો પધરાવેલા, દર્શન કરતા હતા, ભગવાનના આમ કઠોળો પકડીને ઊભા હતા, શાંતિથી દર્શન કરે છે, પણ વાતો શું કરે છે? બે પાસે ઊભા ભગવાનની સામે ઊભા વાત એમ કરે છે. ઓલા કે દિવાળીબાઈ કે સંતોકબાઈ, આ મૂર્તિ પથ્થર સમાન છે, ઊભા છે આમ નામ લ્યો,
બીજી મૂર્તિ ધાતુની બનાવેલી લાગે છે, આ મૂર્તિ પથ્થરની બનાવેલી છે, આ ધાતુની બનાવેલી છે. આમાં હલનચલન તો છે નહીં, જીવ દેખાતો નથી. આ તો મૂર્તિ કહેવાય. આ મૂર્તિ આપણું થોડું કલ્યાણ કરે? શું કલ્યાણ કરે? આમ અરસપરસ બેયને એમ છું, ભગવાનમાં હેત હતું, ભગવાનમાં પ્રીતિવાળા, પણ મૂર્તિમાં શું, મૂર્તિ આપણું કલ્યાણ કરે? આ મૂર્તિ તો હલનચલન નથી. આવી વાતો બંને બહેનો કરે છે. એ વાત ભગવાન તો સાંભળે છે, બધી હરિવરે સુણી લીધી વાત, કેમ કે એની સામે ઊભા ઊભા બોલે છે. તરત જ ભગવાને ઐશ્વર્ય બતાવી દીધું. શું બતાવ્યું સાંભળો. ત્યાં તો કરી કૃપા મહારાજે રાધાને શ્રી કૃષ્ણ મહારાજે નિજ ચરણો ફેરવી દીધા, વળી તનના વળાક દીધા. હો એક હસ્તેથી પાગ ઉતારી, હસ્ત ફેરવે માથે તે વારી. હો નિજ નેણના મટકા મારી, મૂર્તિ સંતોક બાએ ઉરધારી. અતિ હર્ષ પામી ઉરબાઈ. મહારાજે બંને બહેનોને નિશ્ચય કરાવવા માટે દિવ્ય દર્શન દીધા. રાધા કૃષ્ણના બંને સ્વરૂપો, હરિકૃષ્ણ મહારાજ, આ ત્રણેય સ્વરૂપોએ ચરણ ફેરવા. ચરણ આમ હોય ને, સીધા ઊભા હોય એટલે આમ ચરણ કર્યો, એક ચરણ આમ ઈ ભાળે એમ હો. બીજું તનના વળાક કર્યા, એટલે કે તનના આમ કરીને આમ વળાક કર્યા તનના. અને ત્રીજું એક હસ્તથી પાઘ ઉતારી, આમ એક હસ્તથી આ પાઘ ઉતારીને આમ હાથમાં રાખી, બીજો હસ્તકમળ આમ મસ્તક ઉપર ફેરવો. ચોથું નેણના મટકા માર્યા. 4 પ્રકારે દર્શન દીધા. યાદ રહી ગયું? ચરણ પહેરવા, તનનો વળાક આપ્યો, હસ્તકમળથી પાગ ઉતારીને હસ્તકમળ ફેરવો, ને ચોથું નેણના આમ પલકારા માર્યા. નહીતર ભગવાનના સ્વરૂપ આમ નામ સ્થિર હોય ને. પણ ભગવાન એમ કહેવા માગે છે, અમે મૂર્તિ રૂપે છીએ પણ મૂર્તિ નથી, મૂર્તિમાન છીએ. મૂર્તિ રૂપે અમે બિરાજીએ છીએ, હલીએ ચલીએ બોલીએ નહીં, પણ સાક્ષાત છીએ હો, મૂર્તિમાન છીએ. અમારો આવિર્ભાવ એમાં છે. જ્યારથી અમને પધરાવ્યા હોય ને ત્યારથી અમારો એમાં આવિર્ભાવ હોય છે. પણ એ રીતે દર્શન દેવા ઘટે અને દઈએ છીએ, પણ સદાયને માટે તો અમે આમ જ રહીએ છીએ, જેમ ઊભા હોય એમ જ. પણ છે ખરાઓ પ્રગટ, એવો ભાવ રાખીને દર્શન કરવાના, મૂર્તિ માનીને દર્શન નહીં કરવાના. આપણને કદાચ આપણે એવો મૂર્તિ ભાવ રાખીને દર્શન કરશું તો આપણને હું દર્શન દઈને આમ ચરણ ફેરવીને કહેવાના છે. એવા પાત્ર ન બન્યા હોઈએ ને એટલે આપણને દર્શન પણ ન આપે. જે પાત્ર બની જાય, જે ભક્ત, એને આવો ક્યાંક સંકલ્પ થાય તો ભગવાન તરત એને દર્શન દઈને એનો સંકલ્પનું નિવારણ કરી દે. અને કદાચ આપણાથી સંકલ્પ થઈ જાય તો આપણે એવું પાત્ર ન થયા હોય, દર્શન ન દે, તો સંકલ્પ કરીને આપણને ભગવાનમાં મૂર્તિભાવ રહી જાય. માટે આ પ્રસંગ સાંભળ્યા પછી આપણે પણ મૂર્તિભાવ નહીં રાખવાનો. કદાચ રાખતા હોય તો પ્રગટ સાક્ષાત છે, તો જ આપણે થાળ જમાડીએ છીએ. મૂર્તિ હોય પાષાણની, ધાતુની, કાષ્ટની, ગમે એ તો ગમે એ આલોકની વસ્તુમાંથી જ બનાવવામાં આવે. ભગવાન કે અમે તો લીલા તૃણમાંય છીએ, અણુ અણુમાં છીએ, તો મૂર્તિમાં ન હોઈએ? અમારો બધે જ વાસ છે. એવો પ્રગટ ભાવ રાખીને આપણે એટલે તો સેવા કરીએ છીએ. ભગવાનના મંદિરો હોય, ઘર મંદિરો હોય, બધે ભગવાનના સ્વરૂપની આપણે કેવી સેવાઓ થાય છે. જગાડીએ, પોઢાડીએ, આરતી કરીએ, થાળ ધરાવીએ, જળ ધરાવીએ, મુખવાસ ધરાવીએ, એ ઋતુ પ્રમાણે ભગવાનના પડદા રાખીએ. આ બધી સેવા રીતિ છે હો. સ્વામિનારાયણ ભગવાને આ બધી સેવા રીતિ પ્રવર્તાવી છે. એટલે આપણને જેવું જોઈએ ને
એવું ભગવાન માટે આપણે કરવું. આપણને જો ગરમ કપડાં પહેરવા ગમે, એવી ઠંડી હોય ને તો ભગવાને ગરમ પહેરાવીએ. હરિકૃષ્ણ મહારાજ કોઈ રાખતા હોય, કોઈ બાલુડા ઘનશ્યામ મહારાજ રાખતા હોય, તો આપણે એ રીતના વાઘા સીવડાવેલા રાખવાના, ઋતુ પ્રમાણેના. પછી ઠંડી હાવ વહી જાય ને આપણે પંખો રાખીને બેઠા હોઈએ ને સૂતા હોઈએ તો ભગવાનને કાંઈ એટલું બધું ગરમ ને એટલું બધું ઓઢાડી દેવું એવું નહીં. આપણો અંદર જેવી અનુભૂતિ છે ને કે આજ ઠંડી છે તો ભગવાને મારે ઓઢાડવું છે, આજ ગરમી છે તો ભગવાને આજ નથી ઓઢાડવું, થોડું આછું ઓઢાડીએ, હાવ ન ઓઢાડવું એમેય નહીં હો પાછું. આ બધો સેવા ભાવનાથી થાય છે, શીખવાથી નહીં. અમુક શીખવું પડે રીતિ પ્રમાણે, પણ અમુક પછી ભાવ પ્રગટે એ પ્રમાણે હોય. ત્યારે આવા દિવ્ય દર્શન દીધા મહારાજે, અને આવા સંતોકબાઈ અને દિવાળીબાઈને ભગવાને દર્શન દીધા એટલે બંનેને અતિ હરખ થયો અને સર્વે સંશયો એના શમી ગયા. સંશય થતા હતા ને કે આ મૂર્તિ તો આપણું શું કલ્યાણ કરશે. ભગવાન કે અમે મૂર્તિ નથી, મૂર્તિમાન છીએ. આવું કેવા પ્રતીતિ એને તો આવી ગઈ, પણ આ સાંભળનારના બધાને પ્રતીતિ આવે એટલે ભગવાને આ પરચો દીધો. આવા પરચાઓ તો કેટલાય ભગવાનના સ્વરૂપોમાંથી થયા છે, એક નહીં અનેક પરચાઓ થયા છે. માટે પરચાની રાહ નહીં જોવાની કે મને પરચો દે તો જ હું માનું, નહીંતર હું ન માનું. પરચાની વાટ જ નહીં જોવાની. આ બધો પરચો જ છે. આપણે બેઠા છીએ ને, આપણે જીવીએ છીએ એ જ એક તો મોટો પરચો છે. આ દુનિયા જ મોટો પરચો છે. આપણું આ માનવ દેહ જ એક પરચો છે. ક્યાં ગોતવા જશો? આપણે જ્યાં નજર નાખીએ ને બધી જ સૃષ્ટિ આખો પરચો નથી લાગતો? આપણાથી કંઈ બની શકે એમ છે? આ મકાનો આપણે આ લોકના માણસો બાંધે છે, પણ ઝાડ કોઈ એવું બનાવી શકે? ચિત્રથી હવ બનાવે, પણ એ ઝાડના પાન, એનો મોર આવે, એ સિઝન પ્રમાણે ફળ આવે, એના કલર પાછા કેવા, એ નાળિયેરીના ઝાડવા, એ સીતાફળ, રામફળ સીતાફળ મારા વાલાએ બનાવ્યા, હે રામફળ સીતાફળ મારા વાલાએ બનાવ્યા, હે દાડમના દાણા તું તો ગોઠવી જો, મારા પ્રભુજીએ કર્યું એવું કરી તું જો. હે જીવાત્માને કવિએ ઉપદેશ દીધો કે ઘણીવાર જીવને એમ થાય કે આમ કેમ કર્યું ભગવાને, આમ કેમ કર્યું. કોઈ દી ખોટ કાઢવી નહીં ભગવાનની સૃષ્ટિમાં. ભગવાને બધું જ અદલનું જે કંઈ કર્યું છે એ બરાબર જ છે. એકવાર આ રામફળ ને સીતાફળ ભગવાને બનાવ્યા, એ તો જુઓ. દાડમના દાણાને તો કોક દી ગોઠવી જુઓ, આખું ફોલી નાખવાનું, પછી પાછું એવા ને એવા દાણા પેક કરીને દાડમ ગોઠવી દેવું. ફાવે કોઈને? કોઈ ન ગોઠવી શકે. નહીંતર એ સામાન્ય કામ નહીં. એ બેઠા બેઠા આમ કરીને આમ મૂકવાનું જ છે, પણ તોય ભગવાનની ગોઠવણી કેવી અદ્ભુત ને! ભગવાનની ગોઠવણી કોઈ ગોઠવી શકે? એ નાળિયેરી કેટલી ઊંચી, ત્યાં નાળિયેર બનાવ્યા અને એમાં કેટલું મીઠું પાણી મૂકી દીધું. નાળિયેરીના ઝાડ કેવા ઊંચા દેખાય, એમાં પાણીનો પૂરનાર, એને તમે ઓળખી લો. બાયું ગાતા હોય ને ઘણીવાર ભજન મંડળી ભજન ગાતા હોય, એમાં આ કડી એક યાદ રહી ગઈ છે. નાળિયેરીના ઝાડ કેવા ઊંચા દેખાય, એમાં પાણી ન પૂરનાર. કેટલું પેક હોય ને, કે આમ ટાંકા લીધેલા હોય પાણી પૂરવા માટે, કે એકાદું આમ ઓલું કાણું પાડીને એમાં પાણી ભરી દીધું ને પછી એને આમ ટેપપટ્ટી મારી દીધી, એવું નથી ને. ક્યાંય કાણું ન હોય તો પછી પાણી કાઢવા આપણે કાણું પાડવું પડે. અંદર પાછું ટોપરું. કેટલી આખી સૃષ્ટિ પરચો નથી? પરચો ગોતવા જવું પડે ક્યાંય ગોતવા જવું ન પડે. આ પરચાની વાતો સાંભળીએ અને આપણા મનમાં પ્રતીતિ લાવી દેવાની કે ભગવાનમાં મારે પ્રગટ ભાવ રાખી ભજન કરી લેવું છે, સેવા કરી લેવી છે. ભગવાન સાક્ષાત છે.
અને પછી આ બંને બહેનોને તો ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થઈ ગયો. ભગત હતા, ભગવાનમાં પ્રીતિવાળા હતા, તો જ પાત્ર હોય એને જ દર્શન આપે ને. હવે આવા દર્શન આપે તો દર્શનની કિંમત ન હોય, ન ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય, ન ભક્તિ કરે, એને ભગવાન દર્શન આપીને હું કંઈ કામનું નહીં ને. પાત્ર પૂરા હતા, ભગવાનમાં પ્રીતિ હતી, સત્સંગી હતા, પણ જરા આવો સંકલ્પ થયો એટલે ભગવાને તરત જ સંકલ્પ પૂરો કરવા દર્શન દઈ દીધા. અને બંનેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થઈ ગયો કે નહીં, આ મૂર્તિ નથી, આ મૂર્તિમાં તો સાક્ષાત પ્રભુ બિરાજે છે. એમ બંને બાઈઓને દ્રઢ નિશ્ચય થઈ ગયો. આમ સર્વે મૂર્તિઓ સજીવન છે એમ થઈ ગયું. આપણને એમ થયું નિર્જીવ છે, હલે ચલે નહીં એટલે એમાં જીવ ન હોય, પણ સજીવન છે. જરૂર આપણો મોક્ષ કરશે. એમાં તું કેમ મોક્ષ આપશે? જરૂર આપણને મોક્ષ આપશે. આમ બંને બહેનોને થયું છે. અને બંનેએ પછી વારંવાર પ્રભુને વંદન કર્યા. આમ મૂળીધામના દેવો રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજે પરચો આપ્યો. બાઈઓને પાષાણમાંથી પ્રગટ પ્રભુ સાક્ષાત છે એવો ભાવ ભગવાને કરાવી દીધો. અને બંને પછી અખંડ ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ધ્યાન ભજન કરવા લાગ્યા. આવી ભગવાને મૂળીધામમાં આવો પરચો થયો. તો ઘણા થયા છે પરચા તો, પણ અહીંયા આ ગુચ્છની અંદર આ લખ્યો છે એ આપણે વર્ણવ્યો. ઇતિશ્રી 50મું પુષ્પ પૂરું થયું. આવો 51મા પુષ્પમાં પ્રવેશ કરીએ. 51મા પુષ્પમાં જે કથા આવે છે એનું ગ્રંથકારે વર્ણન કર્યું છે. શ્રોતા વક્તા ઓતપ્રોત છે, રૂડા મૂળી મહાધામ માય. કેટલી સરસ પંક્તિનો ઉપાડ કર્યો છે. શ્રોતા વક્તા ઓતપ્રોત છે, વળી મૂળી જેવા રૂડા મહાધામ. હરિઐશ્વર્યની વાર્તા સુણાવે બ્રહ્મ મુનિરાય. હરિઐશ્વર્યની વાર્તા સુણાવે બ્રહ્મ મુનિરાય. રામાભાઈ મૂળીના ધણી કથા સુણે દરબારો સાથ. રામાભાઈ મૂળીના ધણી કથા સુણે દરબારો સાથ. પૂર પ્રેમદા ઓજલમાં બેસીને સુણે પ્રેમ સાથ. પૂર પ્રેમદા ઓજલમાં બેસીને સુણે પ્રેમ સાથ. હરિ ઐશ્વર્યની વાર્તા બ્રહ્મ મુનિ સુણાવે છે. રામાબા મૂળીના ગામધણી દરબાર કથા સાંભળે અને બીજા દરબારો પણ સાંભળે છે. જ્યાં જ્યાં ત્યાં મૂળીમાં દરબારો રહેતા હતા, પરમાર. વળી પૂર પ્રેમદા ઓજલમાં દરબારોને ઓજલ હોય એટલે એની મર્યાદા પ્રમાણે અંદરના ઓરડામાં બેસીને પણ ભગવાનના મુખની વાણી એટલે સ્વામીના મુખની વાણી સાંભળે છે બ્રહ્મમુનિના મુખેથી. આવી રીતે પ્રેમ ભાવથી બધા કથા સાંભળે છે. બ્રહ્મમુનિ રૂડા રૂડા નિત્ય નિત્ય નવા નવા ચરિત્રોની વાતો સંભળાવે છે અને બધા હરખેથી સાંભળે છે. અને વાલો પણ મહારાજ કેવા છે એ બ્રહ્માનંદ સ્વામી વર્ણવે છે કે કેવા આપણને ભગવાન મળ્યા છે. સાંભળો ભગવાનના મહિમાના વર્ણનની પંક્તિઓ. પછી ચરિત્ર તો પછી શરૂ થાય છે, પણ બ્રહ્મ મુનિએ આ મૂળીધામવાસી બધા ભક્તોને કીધું, સાંભળો ભક્તો, રામાબા મહારાજ કેવા છે. જેવા છે એવા ઓળખવાની કઠણ છે, પણ થોડી પંક્તિઓમાં કહી દઉં ભગવાન કેવા છે, સાંભળો. હરિવર ઐશ્વર્ય પ્રદાતા, શ્રી માવજી મોક્ષના દાતા.
હરિવર ઐશ્વર્ય પ્રદાતા શ્રી માવજી મોક્ષના દાતા વાલો રિદ્ધિ સિદ્ધિના દેનાર સમે સહાય દે સર્વાધાર વાલો રિદ્ધિ સિદ્ધિના આધાર વાલો રિદ્ધિ સિદ્ધિના દેનાર સમે સહાય દે સર્વાધાર વાલો વિચરતા ગામો ગામ કરે રાત્રિના સમે વિરામ વાલો વિચરતા ગામો ગામ કરે રાત્રિના સમે વિશ્રામ નિજ ભક્તોને સુખડા દેવા રાખવાને ખબર સદેવા નિજ ભક્તોને સુખડા દેવા નિજ ભક્તોને સુખડા દેવા રાખવાને ખબર સદેવા. અદ્ભુત પંક્તિઓ છે. હરિવર ઐશ્વર્ય પ્રદાતા શ્રી માવજી મોક્ષના દાતા વાલો રિદ્ધિ સિદ્ધિના દેનાર સમય સહાય દે સર્વાધાર. કેટલી પંક્તિઓ સારી લખી છે. મહારાજ વિચરતા હતા ગામો ગામ. બ્રહ્માનંદ સ્વામી કે રામાબા વિચરતા ગામો ગામ, પણ વિરામ ક્યારે લેતા એ તો પૂછો. વિરામ તો રાત્રે જ લે, આખો દી વિરામ જ નહીં લેવાનો. આપણે બપોર વચાળું થાય એટલે ગમે ત્યાં હોય થોડીક વાર વિરામ લઈ જ લઈ. ઘણા બહેનો કે મને ઘડીક આડા પીડ્યા વગર નહીં મેળ ખાય હો. કથા પારાયણમાં ગયા હોય, ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયા હોય, ગમે ત્યાં ખૂણો ગોતીને આરામ કરી આવે જ. અને ઘણાને ચા વગર ન હાલે ને એક આરામ વગર ન હાલે. એક આરામ કરી લઈને પછી ઉઠે ત્યારે શું જોઈએ? ચા. આ બે વ્યસન પડી ગયા હોય એમ. હવે અમુક સમયે આરામની જરૂર હોય અને અમુક સમયે એવો સમય હોય ત્યારે મળે, અમુક સમયે એવો સમય જ એવો હોય મળે એમ જ ન હોય તો પણ ચલાવી લેવાય. પણ શરીરને એવી રીતની ટેવ પાડી દીધી હોય ને એટલે કોઈ દી હાલે જ નહીં. મહારાજ રાત્રે ઠેઠ વિરામ લેતા હતા. જો શા માટે? નિજ ભક્તોને સુખડા દેવા, રાખવાને ખબર સદેવા. શા માટે ભગવાન આટલું અવિરત વિચરતા હતા? તો ગ્રંથકાર લખે ભગવાન પોતાના આશ્રિતોને સુખ દેવા માટે ઘડીક અહીંયા, ઘડીક વડતાલ તો ઘડીક ગઢડા, ઘડીક ધોલેરા તો ઘડીક જુનાગઢ, ઘડીક અમદાવાદ, ઘડીક થાય કાર્યાણી હોય તે કંઈક પંચાળા છે. મહારાજ તો ઠેઠ સારંગપુર પૂગ્યા. એક એક ગામોને પાવન કર્યા છે અને એ ગામ મટીને ધામ બની ગયા બધા. હો આવા પુરુષોત્તમ નારાયણના સુખની તો શું વાત કરીએ. નિજ ભક્તોને જે સુખડા દીધા છે એની એનું ખાલી શાસ્ત્ર જુદું બનાવીએ ને તોય બની જાય. ખાલી સુખ જ દીધા છે. એ ચરિત્રમાં બધા સુખ જ આવી ગયા. એક એક ચરિત્રો એટલે જ કર્યા કે પોતાના આશ્રિત સંતો ભક્તોને સુખ દેવા. સુખ દેવાને કાજ પોતે પ્રગટ્યા રે પુરુષોત્તમ મહારાજ. ખાસ સુખ દેવા જ પ્રગટ્યા હોય એ પછી સુખ દેવું ભૂલે કોઈ દી? આમ મહારાજ હે રામાબા વિચરણ કરતાં કરતાં મહારાજ દંડાવ્ય પ્રાંતમાં આવેલું ડાંગરવા નામના ગામમાં એકવાર પધાર્યા છે. એ વાત મારે તમને કેવી છે, સાંભળો. રામાબા તો આમ તત્પર થઈને બેસી ગયા હો, આમ વાત રૂપી અમૃતને ઝીલવા માટે. એક પણ ચરિત્ર અને એક પણ શબ્દ જ આવવા દેતા નથી. આટલું તાન હોય ને એને જીવનમાં કથાય ઉતરે, અને જીવનમાં કથા ઉતરે તો એ રીતનું જીવન જીવવાની પ્રેરણા પણ મળે. યાદ જ ન રહે તો કઈ રીતે જીવન જીવવું, કેમ ફેરફાર કરવો? ક્યાંક યાદ રહી જાય અમુક શબ્દ આપણને લાગુ પડે એવા તો કામ થઈ જાય. મહારાજ આવી રીતે અખંડ સત્સંગમાં વિચરણ કરતાં કરતાં ડાંગરવા ગામમાં પધાર્યા છે. અને ત્યાં એક
પટેલ એને ઘેર મહારાજ પધાર્યા છે. અહીંયા પટેલનું નામ લખ્યું નથી, પણ અંદાજે આપણને એવું લાગે કે ડાંગરવામાં જતનબાઈ હતા અને જતનબા એના પિયરમાં રહેતા હતા. તો એક પટેલ એને ઘેર મહારાજ ઉતર્યા તો એના પિતાનું નામ વેણીરામભાઈ હતું. આપણે કહીએ કે અવારનવાર મહારાજ જતનબાને ઘેરે ઉતરતા અને એના પિતા એનું નામ વેણીરામભાઈ. આપણે માની લો કદાચ એ પટેલ જ હોય કે પછી હવે બીજા પટેલની વાત કરતા હોય, એ આપણને આમાં અંદાજ આવતો નથી. પણ આ વાત ઉપરથી એવું લાગે છે કે વેણીરામભાઈના પિતા જ ઓલા જતનબાના ડાંગરવાવાળા જતનબાના પિતાની જ વાત હોય એવું આગળ વાત સાંભળીએ ને આખી, ત્યારે એની વાતમાં આવો પ્રસંગ જ આવે છે. તો સાંભળીએ. મહારાજ જ્યાં હોય ને ત્યાં કેટલો ઘસારો હોય. મહારાજ જેને ઘેરે ઉતારો કર્યો હોય, સાથે સંતો હોય, હરિભક્તો હોય, ગામના બધાય આવે, આજુબાજુના ગામના આવે, સભા થાય, મહારાજના મુખેથી વાણી સાંભળે. પછી મહારાજ બધાને એમ કે આઈને જમાડી દેજો, હવે બધાને જવા નહીં દેવાના. એ ટાણે કાંઈ એવા રસોડા ચાલતા નહોતા. મોટા ઉત્સવ સમયા બહુ આમ મોટા ઉત્સવ સમયા હોય ને ત્યારે કંઈક ક્યાંક રસોડું ચાલતું હોય. અમતા આમ દર્શન કરવા ગયા હોય, નાના મોટા ઉત્સવમાં ગયા હોય ત્યારે કાંઈ આમ જનરલ રસોડા અત્યારની જેમ શરૂ ન હોય. અત્યારે નો ઉત્સવ હોય તો એ 12 મહિના મંદિરોની અંદર રસોડા ધમધમતા હોય. જ્યારે યાત્રાના સંઘ જાય ગમે ત્યારે જમવાનું મળી રહે. હા, જાજા જણા ક્યાંક જવું હોય તો પછી અગાઉ ફોન કરીને કહેવું પડે કે આટલો સંઘ આવવાનો છે. થોડા ઘણા હોય ત્યાં સુધી વાંધો ન આવે, પણ જાજો સંઘ બસું જાય તો અગાઉ ત્યાં જાણ કરવી પડે ને કે આ દિવસે અમે ત્યાં ભોજન લેવાના છીએ, પ્રસાદ. એટલે એ રીતની તૈયારી રાખે ને. પણ એ ટાણે કાંઈ એવા રસોડા હતા નહીં. એટલે જ્યાં મહારાજ બિરાજતા હોય એને ઘેરે અમુકને મહારાજ જમાડી દેતા હોય. એટલે અહીંયા લખ્યું છે કે મહારાજ જ્યાં બિરાજતા હોય ત્યાં દર્શન કરવા કેટલા લોકો આવે, સૌને ભોજન મહારાજ કરાવે. કોઈને મહારાજ ભૂખ્યા જવા જ ન દે ને. હવે આજુબાજુના ગામડાવાળા આવ્યા હોય એ બિચારા બપોર સુધી એમના મહારાજના કથા તો બપોર સુધી 9 વાગ્યે શરૂ થઈ જાય ને બપોર સુધી ચાલ્યા જ કરે. તો હવે એને ઘેરે પાછા ભૂખ્યા ન જવા દે મહારાજો. મહારાજ એમ કે જતનબા, મેઇન પાત્ર જતનબા હતા. એના પિતા વેણીરામભાઈ આમ ભાવ ખરો પણ એટલા બધા આમ જરા કશું જીવવાળા હતા. એટલે મનમાં એમ થયા કરે એટલા બધાને જમાડવા કેટલું બધું વપરાઈ જાહે. પણ જતનબાનો તો હૈયું એવું હતું, હરિવરમાં ઓતપ્રોત હતા. એટલે એને વાંધો ન આવે. અહીંયા જતનબાન પાત્રની વાત નથી આવતી એટલે આપણે એની એ પાત્રમાં નહીં જાય. નહીંતર તો જતનબાન વાતમાં વૈયા જવું ને તો પાછું એના વાતું તો બહુ છે જતનબાની તો. એ તો આપણે પ્રસંગોપાત બધી આ ગ્રંથમાં આવી જ ગઈ છે એટલે બહુ બીજો વિસ્તાર કરવો નથી. જે પ્રસંગ આવે એનામાં રહી અને આપણે ચાલીએ છીએ. તો ભગવાન હોય ત્યાં બધા આવતા હોય, બધાને ભોજન કરાવે, કોઈને ભૂખ્યા જવા ન દે. સદા ધ્યાન સૌનું રાખે મહારાજ. બધાનું ધ્યાન સદા રાખે. કોઈ ભગત ભૂખ્યા જ નથી વહી ગયા ને પૂછે, બ્રહ્મચારી અમારા થાળમાંથી પ્રસાદ આપો, ફલાણા ભગત આવ્યા છે, જેમાં વગર ન જવા દેવાય. પૂજ્ય બેનની આ જ રીતિઓ. આપણા પૂજ્ય ગુરુજી કોઈ પણ મંદિરમાં આવે 11 વાગી ગયા હોય ને એમ કે હવે અમે દર્શન કરીને જઈએ છીએ. બેન કે નહીં, હમણાં ઠાકોરજીને તાળ ધરાવી દેશે, તમે થોડીક વાર બેસો, પ્રસાદ લઈને જાઓ. મંદિરે આવ્યા આમનામ પ્રસાદ વગર તમે જાઓ, ક્યારે પહોંચો, ક્યારે તમને બસ મળે. હવે અમરેલી જિલ્લાના આજુબાજુના ગામડાના ઘણા ખરીદી કરવા માટે આવતા હોય, કોઈ દવાખાને આવતા હોય, કેટલા આવતા હોય. એમ થાય મંદિરે જાય તો પૂજ્ય બેનને કોઈને જમાડ્યા વગર જવા દેવા ગમે નહીં. કોઈ ભગવાનના ભક્તો ગમે ત્યારે આવ્યા હોય ને તો ગમે ત્યારે થોડીક વાર બેસાડે ને, હાજર તૈયાર ન હોય ને તો બનાવડાવે અને જમાડે. એટલે આવી રીતે જમાડવાનો ભાવ મહારાજને હતો,
મહારાજે સત્સંગમાં બધાય સાધુ સંતોમાં એ જ ભાવ મૂક્યો છે. ગમે ત્યાં જાઓ તમે જોજો, સ્વામિનારાયણ ભગવાનના સંતો સાંખ્યોગી બહેનો હશે, ગમે એ હશે, બધાને જમાડે બહુ. સાધુ સંતોને ભાવ બહુ જમાડવાનો. એટલે મહારાજ કોઈને ભૂખ્યા જવા ન દે, બહુ ધ્યાન રાખે. એમાં કાંઈ ભગવાનને એમાં કહેવું ન પડે, પોતે જ ધ્યાન રાખતા હતા. એમાં એક દિવસ આવી રીતે દરરોજ ઘણા આવે, ઘણા જમે. એમાં એક દિવસ કોઠીમાં ઘઉં ખૂટ્યા. થોડા ઘણા આવ્યા હશે હજી કોઠીમાં તળીએ, પણ તળિયું આવી ગયું એમ. થોડા ઘણા જ હતા. પટેલને ઘેર મહારાજ હતા, એટલે એ પટેલને એમ થયું કે મહારાજ તો હજી મારે ઘેર જો રહેશે તો બહુ ઉપાધિ થશે. બધા ઘઉં વપરાઈ ગયા, વાવણી જેટલા જ માંડ રહ્યા છે. હવે જો હજી રોકાશે તો જાણે વાવવાના ઘઉં નહીં બચે. ખેતરમાં વાવશું શું? હવે મહારાજ જાય તો સારું, તો અનાજ તો બચે. આવો સંકલ્પ આ પટેલને થયો. અંતર્યામી અક્ષરધામના અધિપતિ પોતે છે, એટલે બધું જાણી ગયા છે કે આ ભગતના સંકલ્પો આવા છે. મહારાજ એના સંકલ્પો જાણી ગયા. મહારાજે કીધું, ભગત એ પટેલ સાંભળો. મહારાજ કે સાંભળો, અમે તો કેવા છીએ ખબર છે? સર્વ સુખના દાતાર અમે, સર્વ સુખના દાતાર અમે સર્વ સુખના દાતાર છીએ, એટલે કે સર્વ સુખના દેનારા છીએ. તમે શા માટે સંકલ્પો કરો છો? ખોટા સંકલ્પ કરો ન લેશ, ભલે ધર્યો અમે નરવેશ. ખોટા સંકલ્પ કરો ન લેશ, ભલે ધર્યો અમે નરવેશ. કરું અમારા પ્રતાપની વાત, કરું અમારા પ્રતાપની વાત. મહારાજ કે પટેલ, અમે જેને ઘેરે હોઈએ ને ત્યાં કોઈ દી ખૂટે નહીં. હું કામ આવા નબળા સંકલ્પો કરો છો? અમે તો સર્વ સુખના દાતાર છીએ. ખોટા સંકલ્પ ન કરો. ભલે ને અમે મનુષ્ય રૂપે હોઈએ, પણ અમારો પ્રતાપ તો હોય જ ને. સાંભળો, અમારા પ્રતાપની એક વાત કરું. પટેલ, તમે ખોટા ઘાટ ન કરો. અમે મનુષ્ય રૂપે છીએ, પણ સર્વના સુખને દેનારા છીએ. એમ કરીને ભગવાન પોતાના પ્રતાપની વન વિચરણની વાત કરે છે ટૂંકમાં, કે અમે વન વિચરણમાં હતા ને ત્યારે જ્યારે વગડામાં ફરતા હતા, એવો જંગલ વન વગડો, વનની અંદર અમે વિચરણ કરતા હતા, ત્યારે અમને અતિ ભૂખ લાગેલી. ત્યાં એક ભાઈ સાતીડું હાંકતા હતા. એના ખેતરમાં જુવાર સરસ મજાની પાકી હતી. અમને બહુ ભૂખ લાગી, એટલે અમે એ પટેલ પાસે ગયા. ત્યાં જઈને અમે સામેથી ખાવા માટે માંગ્યું છે. ત્યારે એને ભાટને બહુ સારું લાગ્યું અને અમને જારનો લોટ દીધો. જાર સારી હતી અને ત્યાં પાકેલી જારનો લોટ એને પાસે હતો. અમને જારનો લોટ દીધો, શેર એટલે 500 ગ્રામ થાય ને, એની અમે બાટી બનાવી. 2 બાટી બનાવી અને અમે જમ્યા અને તૃપ્ત થયા. પછી અમને મનમાં વિચાર થયો કે આ ભાટ ગરીબ બહુ છે, ગરીબ લાગે છે, કે નાના બળદથી શું થશે? જાર પણ ઢીચણ સમાણી હતી, હાવ ઝીણી. નાના બળદથી ખેતીનું કામે કેમ ઉકલે? અને આવી ઢીચણ હમાણી હાવ નીચી જુવાર. અને જુવાર ડુંડામાં તો દેખાતી નથી. હવે ડુંડામાં જુવારે જ દાણાએ બેઠેલા નહોતા. એ વખતે પટેલ અમે એવો સંકલ્પ કર્યો કે આ ભાટને ઝાજી જુવારનો પાક થાય, આમ અમે સંકલ્પ કર્યો. અને એને અમે આશીષ આપી અને ત્યાંથી ચાલ્યા ગયા. પછી એ ભાઈને
એ જ જુવારમાંથી 600 મણ જાર થઈ. થાય એમ જ નહોતી. હાવ હજી ડુંડાપણમાં દાણાય નહોતા બેસતા અને જાર હાવ નીચી. ડુંડાએ કોઈ કોકને આવ્યા છે, આવ્યા નહોતા, હાવ હુકાઈ જાય એવી પરિસ્થિતિ હતી. પણ અમે આશીર્વાદ આપ્યા ને એટલે એને 600 મણ જાર થઈ. માટે હે પટેલ, અમે રહીએ જે જગ્યા પર, દાણા રૂપિયા રહે અપાર, સર્વ સિદ્ધિ તણાય અમે દાતા, ખોટા સંકલ્પો નવ કરતા હો, સર્વ અમારું જ ધાર્યું થાય, જન નિમિત્ત માત્ર ગણાય હો, પ્રારબ્ધ બદલનાર અમે, સત્ય વાત જાણી લેજો તમે, નર નાટક કરીએ સમે, કોટી જીવો ઉદ્ધારવાય અમે, કોટી જીવો ઉદ્ધારવાય અમે. મહારાજ કે અમે રહીએ જે જગ્યા ઉપર, અમે જ્યાં ઉતારા કર્યા હોય ને જ્યાં રહેતા હોઈએ ને ત્યાં દાણા રૂપિયા કોઈ દી ખૂટે જ નહીં. એને અમે અભરે ભરી દઈએ. અમે તો સર્વ સિદ્ધિના દાતા છીએ. અષ્ટસિદ્ધિ નવનિધિ તો અમારા ચરણની દાસી છે. માટે શા માટે પટેલ ખોટા સંકલ્પો કરો છો? નહીં ખૂટી જાય તમારું. સર્વ ધાર્યું અમારું થાય છે. માણસો તો નિમિત્ત માત્ર ગણાય છે. પ્રારબ્ધ બદલનાર અમે છીએ. આ વાતને તમે સત્ય માની લેજો. અમે નર નાટક કરીએ સમે, કોટી જીવો ઉદ્ધારવા માટે. અમે ક્યારેક નર નાટક એવી લીલા કરીએ પણ જીવોના ઉદ્ધાર માટે હોય છે. આમ મહારાજનો સંકલ્પ સાંભળી પટેલે કીધું, પ્રભુ સાંભળો, મૂર્ખ ગણીને મને માફ કરી દેજો. હું મૂર્ખ છું. આવો ઘાટ મેં કર્યો. તમે અંતર્યામી છો, બધું જ જાણી ગયા છો. મારું આજ હૈયું સાફ થઈ ગયું. તમે તો સર્વ કરતા હરતા છો. તમારી ઉપર મેં ખોટી શંકા કરી. અતિ કરુણાના કરનારા, માફ કરજો પ્રભુ ગુના મારા. તમે તો અતિ કરુણાના કરનારા છો. હું ગુનેગાર છું. તમારી સામે જ મેં આવી રીતે ન ચિંતવવાનું ચિંત્યું. પ્રભુના ચરણો પકડીને કીધું, શીશ નમાવીને પ્રભુએ એનો ભાવ બાળીને ઘઉંની ચિંતા સર્વ ટાળી દીધી. એને કોઠીમાં હાણું સંદાવી દીધું. કીધું હાણે ઉપરનું ઢાંકણું ચંદાવી દીધું અને કીધું હાણેથી કાઢ્યા જ કરજો, ખૂટશે જ નહીં. ઘઉંનો પ્રશ્ન છે ને, તમારે ખૂટી જશે એમ, ગમે એટલા વાપરશો ને નહીં ખૂટે. એટલે લખ્યું, ઘઉંની ચિંતા સર્વ ટાળી દીધી. ધન્ય સંકલ્પ દેખનારા અને ધન્ય તરત માફી માગનારા. પટેલે તરત માફી પણ માગી લીધી. આવી રીતે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે, હે રામાબા સાંભળો. ત્યાર પછીનું એક ચરિત્ર પણ આવે છે. દયાળુની દયાતણી વાત કહું એક. ગામ મેમ કે કણ બી રહે, નામ શ્યામજી જન સૌ કહે, અતિ ગરીબ સત્સંગી સારો, દેવા વાળો થયો છે અપારો. હે રામાબા, મેમકા ગામમાં શ્યામજીભાઈ નામના એક કણબી રહેતા હતા. વ્યવહારે બહુ ગરીબ હતા પણ સત્સંગી બહુ સારા હતા. એને માથે દેવું બહુ ઝાઝું થઈ ગયું હતું. એક વખત રાતોરાત મેમકાથી કાઠિયાવાડમાં ચોરવીરા નામના ગામમાં પોતે જઈને રહ્યા. ચોરવીરા ગામ લખ્યું છે એમાં. અને એણે કાંધાવાણિયા પાસેથી એક ભેંસ લીધી. પછી ભેંસનું ઘી 1 મણ ભેગું થયું. ત્યારે ગઢડે એ ઘીનો ગળો ભરીને વેચવા માટે લાવ્યા. કે વેચી આવી અને એમાંથી જે આવે એમાંથી ગુજરાન ચાલશે. તો ઘીનું કુંડલી એટલે એવું ક્યાં કહી શકે, કેન જેવું મોટું. ઘીની કુંડલી લઈ અને ગામમાં મૂકી, એક જગ્યાએ ક્યાંક મૂકી દીધી કોકને ત્યાં સુરક્ષિત, કે પછી હું વેચવા માટે જઈશ. પહેલાં હું મહારાજના દર્શન કરવા દરબારગઢમાં જાઉં. મહારાજના દર્શને દરબારગઢમાં ગયા આ શ્યામજીભાઈ.
એ વખતે મહારાજ સંતોની પંક્તિમાં લાડુ પીરસતા હતા. એવા એને દિવ્ય દર્શન થયા સંત પંક્તિના. હો જો સંતોની પંક્તિના દર્શનનો બહુ મહિમા. હો ક્યાંક સંતો જમતા હોય ને તો આપણે હાથ જોડી, ક્યાંક આપણે ક્યાંક યાત્રામાં ગયા હોય, મંદિરોમાં ગયા હોય, સાધુ સંતોની ક્યાંક પંક્તિ ક્યાંક ઓસરીમાં ખુલ્લામાં ક્યાંક આપણે દર્શન કરી શકીએ એવી રીતે હોય. દૂરથી બહેનોને દર્શન થાય. હો પુરુષો હોય તો હાવ નજીક જાય, પણ બહેનોને દૂરથી હાથ જોડીને દંડવટ તો કરવા, દર્શન તો કરવા માથું નમાવીને. એટલે સંતોની પંક્તિમાં મહારાજ લાડુ પીરસતા હતા. એ જોઈને શ્યામજીભાઈને વિચાર થયો કે મારી પાસે 1 મણ ઘી છે, વેચવા માટે લાવ્યો છું એક કુંડલું ભરીને. એ આ સંતોને રસોઈ માટે આપી દઉં તો કેવું સારું. ઘી આપી રસોઈ કરાવું, મહાલાભ આજ હું તો લઉં. આવો લાભ મને ક્યારે મળે? આજ યોગાનું યોગા વેચવા આવ્યો છું ને ઘી છે, એનાથી લાડુ બને. પછી હરજી ઠક્કર હતા ને એને કીધું કે મારી પાસે 1 મણ ઘી છે, તો મહારાજને પૂછો ને, જો હા પાડે ને તો મારે ઘીની રસોઈ આપવી છે. પછી હરજી ઠક્કરે મહારાજને પૂછ્યું કે મહારાજ, આ મેમકા ગામના શ્યામજી પટેલ છે ને, એને રસોઈ દેવાનો વિચાર છે, તમે હા પાડો તો. અને હાલમાં એની પાસે 1 મણ ઘી છે. ત્યારે મહારાજે કીધું, સાંભળજો મહારાજે શું કીધું? હરિ કહે ભક્ત છે ગરીબ, હરિ કહે ભક્ત છે એ ગરીબ, એને થવા દ્યો પેલા આબાદ, તેને થવા દ્યો પેલા આબાદ, તેની રસોઈ નથી જલેવી, તેની રસોઈ નથી જલેવી, ભક્ત કહે છે મારે રસોઈ દેવી. મહારાજ કે હરજી ઠક્કર એની પરિસ્થિતિ હાવ ગરીબ છે, વેચવા માટે બિચારા ભેગું કરીને ઘી લાવ્યા છે, એમાંથી જે કાંઈ આવે ને એમાંથી એને ગુજરાન ચાલે, રોટલા અટકી જશે એના. આવી ગરીબ પરિસ્થિતિ હોય એને રસોઈયું ન દેવાય. જો મહારાજે ના પાડતા, સાધુ સંતોય ગરીબ ભક્તો પાસે જ ન લે. કદાચ એને ભાવ થાય કે મારે દેવી છે તોય કે નહીં, તમારો વ્યવહારમાં તમે વાપરો, કેમ કે માંડ માંડ પૂરું થાય છે. ઘણા શ્રીમંતો હોય એ દેશે તમ તારે, તમે તમારા વ્યવહારમાં અટકે નહીં એના માટે તમે કરો. મહારાજ કે પહેલાં એનો વ્યવહાર આબાદ થવા દો, એટલે કે એ જરા વ્યવહારમાં સુખી થાય પછી ભલે દે, અત્યારે નહીં. એટલે એની રસોઈ નથી લેવી એમ મહારાજે કીધું. ભગતનો આગ્રહ છે, મારે દેવી છે. મહારાજ કે ગરીબ માણસ છે, ઘી વેચીને દાણા લેવા હશે, અને પહેલાં ઘી વેચશે, પછી એમાંથી જે પૈસા આવશે એમાંથી દાણા લેશે, જે કાંઈ ખાવા માટે વપરાય એ લેશે. તો માટે એની રસોઈ ન લેવાય. પટેલ કે મહારાજ વ્યવહાર તો જેમ તેમ કરીને ચાલ્યો જશે, પણ આવો અવસર મને ફરી ક્યારે મળે? આજ યોગાનું યોગ મહારાજ અવસર મળી ગયો છે, વ્યવહાર તો હાલ્યો જશે ગમે એમ કરીને, આવો અવસર ફરી મને ક્યારે મળે? માટે મારી ઉપર મહારાજ રાજી થઈને રસોઈની હા પાડો ને. પછી તો આ પટેલે, શ્યામજી પટેલે જ મહારાજને કીધું. પહેલાં હરજી ઠક્કર દ્વારા પૂછાયું, પછી મહારાજે કીધું બોલાવો. બોલાવ્યા. કીધું કે મહારાજ તમે હા પાડો તો મારી ઈચ્છા છે, વ્યવહારમાં તો આવું જ હાલ્યા કરે છે, શું કરવું, ક્યારે હું દઈશ? ત્યારે મહારાજે ઘણીવાર સુધી એની સામે જોઈ રહ્યા. આમના મહારાજ એની સામું આમ જોઈ રહ્યા. પછી મહારાજ બોલ્યા, કાંઈ વાંધો નહીં, ભલે ઘી લાવો, અમે સાધુને જમાડીએ. ત્યારે એ પટેલ, શ્યામજી પટેલ ઘી લાવ્યા. ઘીનું જે કુંડલું ભરેલું હતું ને, ક્યાંક એને મૂક્યું હતું, ત્યાંથી લઈ આવ્યા. 1 મણ ઘી હતું. મહારાજે બીજે દિવસે એના ઘીની રસોઈ કરાવી, લાડુ બનાવડાવ્યા,
અને પોતે પીરસીને સંતોને જમાડ્યા. અને પછી શ્યામજી પટેલ આવી રીતે સંતોને જમાડ્યા. એના પ્રતાપે આવી રીતે સંતોને અર્થે એનું ઘી વપરાણું ને, એના પ્રતાપે ખેતરમાં 300 મણ કપાસ પાક્યો. કોઈ દી નહોતું થયું. 300 મણ કપાસ થયો અને 1 મણના 3 રૂપિયા લેખે રૂપિયા થયા. 250 મણ બાજરો પાક્યો અને 300 મણ કપાસ. એને દેવું બહુ થઈ ગયું હતું, ગરીબ હતા ને માથે દેવું. કેવી રીતે ચૂકવે? દેવાવાળા વારે વારે આવીને માગવા આવે, પણ દે શું? પણ આવો યોગ મળી ગયો ને, ભગવાન અને સંતોને રસોઈ દઈને જમાડ્યા ને, તો પ્રારબ્ધ ભગવાને આમ હામું જોઈને બદલી નાખ્યું કે આના પ્રારબ્ધમાં નથી, પણ અમારા સંતોને અર્થે રસોઈ દે છે ને, એટલે એનું અમારા અર્થે વપરાય છે ને. ભગવાને એની હામું જોયું અને તરત ભગવાને જો ગમે ત્યાં ભગવાન લાભ આપી દીધો. એને કાંઈ પાકતું નહોતું, એટલું બધું થતુંય નહોતું કોઈ દી. 300 મણ કપાસ એટલે એ જમાનામાં, અને 3 રૂપિયા લેખે, 1 મણના 3 રૂપિયા. એ જમાનાના 3 રૂપિયા એટલે ઘણા કહેવાય ને. અને જેટલું દેવું હતું ને એ બધું પાક હારો થયો ને તે બધું ચૂકવાઈ ગયું. અને ત્યારથી એને વર્ષ ભગવાનની કૃપાથી સંતોને જમાડ્યા ને, ભગવાનની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ ને, એટલે બહુ નીપજ આવવા માંડીને અને બહુ સારા આસામી બની ગયા. આમ મહારાજની દયા થઈ એટલે શ્યામજી પટેલનો વ્યવહાર સુધરી ગયો. અહીંયા ગ્રંથકારે લખ્યું, કૃપા કરે હરી જેના પર, થાય બધી વાતેથી ઉગાર. કૃપા કરે હરી જેના પર, થાય બધી વાતેથી ઉગાર. ભગવાન જેના ઉપર કૃપા કરે ને, એ બધી વાતે એને એ ઉગરી જાય છે. એમ વ્યવહારમાં હોય કે પછી ગમે તે મુશ્કેલી હોય, ભગવાનની કૃપા દ્રષ્ટિ જેના ઉપર થઈ ગઈ ને, એનો બધી વાતે હવળું થઈ જાય. હો, આમ ભગવાનના કૃપાના પાત્ર બનીએ. આવા અંતર્યામી અક્ષરે છે અંતરે જાણીને શ્યામજી પટેલ ઉપર કૃપા કરી. પ્રભુજી ધારે એ સર્વ તરત જ થાય. પ્રભુને પૂર્ણ રીતે ભગવાનમાં વિશ્વાસ ન હોય તો પછી અકળાઈ પણ જવાય. માટે જેવા સેવા ભગવાનને જાણવા, ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી અને જીવન જીવવું. ભગવાનને આધારે જ આપણે છીએ. જે કાંઈ છે આ લોકનું એ બધું ભગવાનનું આપેલું છે, એનું જ છે. એને અર્થે કંઈક વાપરીએ ને તો ક્યારેક ભગવાનની કૃપા દ્રષ્ટિ થઈ જાય તો રંકમાંથી રાજા થતા વાર નથી લાગતી. માટે ભગવાનની કૃપાથી જ બધું છે. આ રીતે આ પુષ્પની અંદર આટલી કથા આવી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામસિંહજી ગુરુ શિષ્ય સંવાદે પાર્ષદ વાઘજી ભક્ત વિરચિતે અષ્ટમ ગુચ્છે. શ્રી હરિએ આ પટેલ ભક્તને અન્નની મદદ કરી તથા શ્યામજી ભક્તની સેવા સ્વીકારી. એ નામે 51મું પુષ્પ થયું. આ સાથે આજની કથાને વિરામ. ભજો સ્વામી નારાયણ ગાઈએ રે, 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 ભજો સ્વામી નારાયણ ગાઈએ રે. એમ અંતરના પડદા ખોલીએ રે, ભજો સ્વામી નારાયણ ગાઈએ રે. એમ અંતરના પડદા ખોલીએ રે, ભજો સ્વામી નારાયણ ગાઈએ રે, ભજો સ્વામી નારાયણ ગાઈએ રે.
બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.